તો વાત હવે અમદાવાદની કરીએ, જે અમદાવાદ શહેરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ મેઘરાજા જોરદાર વરસી રહ્યા છે। ભારે પવન સાથે શહેરભરમાં મેઘરાજાનું આગમન થયું। શહેરના પૂર્વ સહિત પશ્ચિમ વિસ્તારમાં મેઘાની ધબધબાટી જોવા મળી છે। બોડકદેવ સહિત જજીસ બંગલો, પકવાન 4 રસ્તા અને સાથે જ ગોતા સહિત એસજી હાઈવે સહિતના 16 સિવિલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ વેજલપુર સહિત પ્રહલાદનગર વિસ્તારમાં પણ જોરદાર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા અને બીજી તરફ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી જે રીતે વહેતા થયા છે, લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। તો ભારે વરસાદના પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। મૌલિક, કેવા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં, કારણ કે 2 ઇંચ સુધીનો વરસાદ અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ, રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા? બિલકુલ, ગત મોડી રાતથી જે રીતે ભારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે, એટલે અમદાવાદમાં અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાયા છે। આ દ્રશ્યો ભૈરવનાથથી ઈસનપુર તરફ જતો જે રોડ છે ત્યાંના છે, કે જ્યાં રોડની સાઈડમાં જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જોઈ શકાય છે કે આ રીતે આ જગ્યાએ પાણી છે તે ભરાયા છે। અમદાવાદમાં ગત મોડી રાતથી જ પૂર્વના અને પશ્ચિમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। તેના કારણે પૂર્વના ખાસ ઈસનપુર છે, આ ઉપરાંત મણિનગર છે, આ અલગ અલગ વિસ્તારમાં પાણી છે તે ભરાયા છે। સાથે જ પશ્ચિમના વિસ્તારની વાત કરીએ તો ગોતા, ચાણક્યપુરી છે, એસજી હાઈવેનો વિસ્તાર છે, ત્યાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। એટલે ભારે વરસાદના કારણે અમદાવાદની આ પ્રકારની પરિસ્થિતિ 2 ઇંચ વરસાદમાં જોવા મળી રહી છે। સાથે જ સાબરમતી નદી પણ 2 કાંઠે વહી રહી છે। અમદાવાદની વાત કરીએ તો અત્યારે અનેક વિસ્તાર છે તે જળમગ્ન થયા છે અને તેના પાછળનું કારણ એ છે કે જે સાર્વત્રિક વરસાદ મોડી રાતથી જ વરસી રહ્યો છે, તેના કારણે ચારે બાજુ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને 2 ઇંચ વરસાદમાં જ એમસીની તો પોલ ખુલી ગઈ છે, કારણ કે શહેરભરમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં વરસાદી પાણી ભરાયા છે। જી મૌલિક, બિલકુલ લવલીન, કારણ કે જે રીતનો 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તેના કારણે મોટા ભાગના વિસ્તાર છે અમદાવાદના, ત્યાં પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને કેટલાક જગ્યાએ તો ઢીચણથી પણ ઉપરના પાણી છે તે ભરાયા છે। ફરી એકવાર કેમેરામેનને કહીશ કે અહીંના દ્રશ્યો છે તે બતાવશે। ખાસ આ જગ્યા પર પાણી છે તે દર વર્ષે ભરાય છે। અત્યારે વરસાદ ધીમો થયો છે એટલે પાણી ઉતર્યા છે, પરંતુ થોડી વાર પહેલાં અહીંયા ઢીચણથી પણ ઉપરના પાણી છે તે જોવા મળતા હતા અને આ જ પ્રકારની પરિસ્થિતિ જોઈએ તો ખાસ ગોતામાં પણ ઢીચણથી પણ ઉપરના પાણી છે તે ભરાય છે। ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાય છે, સાથે ઈસનપુર, મણિનગર, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં 2 ઇંચ વરસાદમાં પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન છે તે થયું છે અને તેના કારણે જે શહેરીજનો છે તેમને પણ ખાસી તકલીફ છે તેનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એટલે મોટા ભાગના વિસ્તારમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। જે રીતે પવન સાથે વરસાદ છે મોડી રાતથી જ વરસી રહ્યો છે અને અત્યારે પણ અવિરત વરસાદ છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચાલુ છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહી છે। જી બિલકુલ મૌલિક, હવામાન વિભાગ જ્યારે આગાહી વ્યક્ત કરે છે, એ આગાહી સામાન્ય માણસોની સાથે સાથે એમસીના અધિકારીઓ માટે પણ હોય છે કે આવનારા સમયમાં એ વરસાદ વરસશે, પરંતુ એવા પ્રકારની જ્યારે આગાહી કરવામાં આવે છે તેમ છતાં કામગીરીના કોઈ પણ પ્રકારના પગલાં નથી જોવા મળતા। અમદાવાદમાં જે રીતે અત્યારે વરસાદને લઈને પરિસ્થિતિ છે, ઠેર ઠેર પૂર્વથી લઈને પશ્ચિમ સુધી વરસાદી પાણી વહેતા થયા છે, એટલે કે કામગીરીનો સખત અભાવ જોવા મળ્યો છે। બિલકુલ, કામગીરીનો અભાવ કઈ રીતે જોવા મળ્યો છે એ આપને લાઈવ દ્રશ્યો મારફતે જ બતાવીશ કે અહીંયા પાણી ભરાયેલું છે, તેમ છતાં જે ગટર છે ગટરમાં પાણી છે તે નથી જઈ રહ્યા અને તેના કારણે જે અહીંયા પાણી બ્લોકિંગની સમસ્યા છે, બ્લોકેજની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ખાસ જે રીતે આજે રવિવારનો દિવસ છે અને તેના કારણે મોટાભાગના અધિકારીઓની રજા છે અને તેને જ લઈને
શહેરના અનેક વિસ્તારમાં આ રીતે ગટરો છે તે ખુલ્લી કરી દેવાય છે, પરંતુ પાણી અંદર જઈ રહ્યું છે કે કેમ તેની તસ્દી છે તેમ લેવામાં આવતી નથી અને તેના જ કારણે આ રીતે અલગ અલગ જગ્યાઓ પર ગટરના ઢાંકણાઓ છે તે ખુલ્લા જોવા મળે છે અને પાણી ભરાયેલા અમદાવાદ સિટીમાં જોવા મળી રહ્યા છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર આ મણિનગર વિસ્તાર પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે. 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેમ છતાં કોર્પોરેશનનું જે પ્રી મોન્સૂન પ્લાનની વાત થતી હોય છે તે પ્લાન પણ કાગળમાં દેખાઈ રહ્યો છે, કારણ કે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. દ્રશ્યો જેના આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને તેના ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે કે અમદાવાદમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.